વેલકમ ટુ બેક માય ચેનલ સોનલ પ્રજાપતિ વ્લોગ। જો આજે હું બનાવી રહી છું ડુંગળીનું શાક। તમે જોઈ શકો છો એકદમ લઝીઝ શાક બની ગયું છે, બરાબર છે। તો એ મેં કઈ રીતે બનાવ્યું એ હું તમને જણાવું છું। હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં? જો આજે હું બનાવી રહી છું ડુંગળીનું શાક। ડુંગળીનું શાક બનાવવા માટે મેં ડુંગળીને આ રીતે ઊભી ઊભી કાપી દીધી છે। જો સરસ મસ્ત સ્લાઈસો કાપી છે। આમ તો ઘણી વખત હું ઝીણી ઝીણી સમારું છું, એકદમ બારીક, પણ આજે મેં આ રીતની સમારી છે। આ રીતની પણ મજા આવે છે બનાવવામાં અને ખાવામાં। ડુંગળીને અલગ અલગ શેપમાં કાપશો તો અલગ અલગ સ્વાદ આવશે, બરાબર છે। ખીચડી બની ગઈ છે, અહીંયા ખીચડી બની રહી છે। જુઓ, તમને બતાવી દઉં। જો આની અંદર ખીચડી બની રહી છે। આ ગરમ લાઈ જવું છે, બરાબર। અહીંયા તેલ આપણું બની ગયું છે ગરમ લાઈ જવું, અને હવે આપણે નાખીશું રાઈ। રાઈ તડાક તડાક તડતડ તડતડ થાય અને ડુંગળીનું શાક બની જાય, બરાબર છે। જો રાઈ આપણી ફૂટી રહી છે ફટાક ફટફટ। બધી રાઈ ફૂટે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે, ઉતાવળ કરવાની નથી। શાકમાં રાઈ કાચી ન રહેવી જોઈએ। જેની રાઈ કાચી રહી એનું શાક બગડ્યું, બરાબર છે। કારણ કે રાઈ કાચી રહી જાય તો કડવો સ્વાદ આવે મોઢામાં અને પછી આપણને ખાવાની મજા ના આવે। જો બરાબર છે। જો રાઈ ફૂટી ગઈ છે અને હવે આપણે નાખીશું જીરું। જીરું પણ હું થોડું વધારે નાખીશ, મને જીરાનો સ્વાદ બહુ મજા આવે છે। અને ખીચડી જોડે કોઈ બીજું શાક ના હોય અને ડુંગળીનું શાક હોય ને તો અપ્રતિમ થઈ જાય, મજા આવી જાય। હવે આપણે નાખીશું હિંગ, બરાબર છે। અને હવે નાખી દઈશું ડુંગળી। હવે તમે વિચારતા હશો કે બીજા બધા રેસીપીમાં તો તેલમાં જ હળદર નાખે છે, આમાં કેમ નહીં? તો આમાં એટલા માટે નહીં કે આમાં પાણી નાખવાનું જ નથી, બરાબર છે। આપણે ડુંગળીને આમ ને આમ ચડવા દેવાની છે વગર પાણીએ। ડુંગળીના શાકમાં પાણી ક્યારેય નહીં રેડવાનું, કારણ કે રેડાય જ નહીં, ડુંગળીમાં જ પાણી હોય છે, બરાબર છે। એટલે ડુંગળીને આ રીતે તેલમાં બરાબર ચડવા દેવાની છે અને એકદમ ક્વોન્ટિટી બી ઓછી થઈ જશે અને ડુંગળી એકદમ તેલમાં ચડીને એટલી સ્વાદિષ્ટ થઈ જવાની છે ને, બહુ મસ્ત, બરાબર છે। પછી ડુંગળી જ્યારે ચડી રહે અને તેલ છૂટે એ વખતે આપણે હળદર નાખીશું, મરચું નાખીશું અને મીઠું નાખીશું। હાલ મીઠું પણ આપણે નાખવાનું નથી, ઓકે। ચાલો ત્યારે ડુંગળીને એની રીતે કૂક થવા દઈએ। ખીચડી આપણી બનીને રેડી છે। આ રીતે ચમચી નાખવાની। જો આપણી ચમચી એકદમ કોરી આવી ગઈ છે, બિલકુલ ભીની નથી, એટલે ખીચડીમાં પાણી છે નહીં અને દાણો આપણે દબાવીએ એટલે જુઓ આ રીતે થઈ જાય છે, એટલે ખીચડી બની ગઈ છે। અને સાંજના સમયે ખાવું હોય તો જો તમે 100 વર્ષના થવા માગતા હોય ને તો રોજ ખીચડી જ ખાવાની, કશું બીજું નહીં ખાવાનું। કારણ કે મારા ઘણા બધા એવા સગાવાલા છે, દાદી બા, જે લોકો જો આપણી ડુંગળી એકદમ સરસ મસ્ત કૂક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। જો એની એકદમ ક્વોન્ટિટી બી એકદમ ઓછી થઈ ગઈ છે, જો, અને એકદમ મસ્ત ક્રિસ્પી થઈ ગઈ છે। જો એનો કલર તો બિલકુલ ચેન્જ થઈ ગયો છે। અને આવું શાક જો ખીચડી જોડે ખાવા મળે ને તો બીજું કશું જ ખવાય નહીં, અમૃત તુલ્ય હોય છે, બરાબર છે। તો હવે આપણે એની અંદર નાખી દઈશું હળદર
જો થોડું ઝૂમ કરું, બસ આટલું ઝૂમ ચાલશે. ઓકે, હવે આપણે હળદરવાળું ડુંગળીનું શાક બરાબર હલાવી દઈશું, એટલે કલર બધો સરસ રીતે ચડી જાય ડુંગળી ઉપર. અને તેલ પણ અત્યારે એકદમ મસ્ત રીતે છૂટી ગયું છે, તો એની અંદર હળદર પણ સરસ રીતે કૂક થઈ જવાની છે. બરાબર છે. જો હવે આ રીતે ડુંગળી થોડી ઉખાડી લઈશું આપણે. ઓકે, જો બહુ મસ્ત શાક થઈ છે, સ્વાદિષ્ટ. બરાબર છે, કારણ કે તેલમાં જેટલું સંતળાય છે ને એટલી ડુંગળી ટેસ્ટી બને છે, એકદમ મીઠી મીઠી બને છે. અને હવે આપણે નાખીશું સ્વાદ મુજબ મીઠું. જો ડુંગળી એકદમ ઓછી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો, એની ક્વોન્ટિટી બિલકુલ એટલે બિલકુલ ઓછી થઈ ગઈ છે. તો એ પ્રમાણે આપણે મીઠું આટલું જ નાખવાનું છે, ચપટી જ. પહેલેથી મીઠું ન નાખવાનું કારણ એ જ કે મીઠાની પ્રમાણ વધી ન જાય એટલા માટે. આપણે વધારે ડુંગળી હોય ને, કાચી હોય એટલે વધારે હોય, એટલે આપણે વધારે ડુંગળી જોઈને થોડું મીઠું વધારે પડી જાય, એટલે આપણે છેલ્લે નાખવાનું કારણ એટલા માટે જ કે ડુંગળીની ક્વોન્ટિટી એકદમ ઓછી થઈ ગઈ છે. બરાબર છે. અને જો હવે આપણે મીઠું એકદમ પ્રમાણસર પડ્યું છે, ક્વોન્ટિટી પ્રમાણે. બરાબર છે. અને સ્વાદ તો જો હવે આપણે 2 મિનિટ આ રીતે થોડી વાર આપણે કૂક થવા દઈશું, એટલે તેલમાં મરચું પણ સરસ શેકાઈ જશે અને મીઠાનો સ્વાદ પણ ડુંગળી ઉપર ચડી જશે. અને હળદર તો ચડી જ ગઈ છે ઓલમોસ્ટ. પછી જો આ સહેજ આપણું તેલ આવી રીતે છૂટું પડે ને, એટલે પછી આપણે ગેસ બંધ કરી દઈશું અને પછી ખીચડી જોડે ખાઈશું. બરાબર છે. એકદમ સરસ મરચું, હળદર અને મીઠું સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીશું. બોલો બોલો, શું નાખીશું? મરીનો પાવડર. કેટલો નાખીશું? ચપટી. જો આગળની ચમચીના આગળના ભાગથી નથી નાખવાનો મરીનો પાવડર, પાછળના ભાગથી નાખવાનો છે. આટલો. કેટલો? આટલો. કારણ કે મરીના પાવડરનો જે સ્વાદ ડુંગળીના શાકમાં આવશે ને, એ તો અપ્રતિમ લાગવાનો છે. તમે ચોક્કસથી આ રીતે ડુંગળીનું શાક બનાવજો અને ખાજો અને મને યાદ કરજો. અને જો મજા પડી જાય ને તો વિડીયોને લાઈક પણ કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આવજો. જય શ્રી કૃષ્ણ.